या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય મા ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય શ્રી વસંતભાઈ, એમના સર્વે આપ્તજનો, ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા સ્થિત ભાઈ મિત્તલ અને મનીષભાઈના સાવિત્રી મિશનના તમામ યુવાન મિત્રોના પરિવારજનો અને જગતમાં આ ટીવીના માધ્યમ દ્વારા સાંભળી રહેલા આપણા તમામ સુજ્ઞ શ્રોતા ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો, આ વિપરીત સમયમાં આપણે સમયને પારખવાને માટેનો પ્રયાસ કરીએ છીએ. જૈન દર્શનનો એક પ્રબુદ્ધ ગ્રંથ છે કલ્પસૂત્ર. એ કલ્પસૂત્રના ગ્રંથમાં 24 તીર્થંકરોના 25 જન્મ કલ્યાણક ગાવામાં આવ્યા છે. જન્મ કલ્યાણક એટલે જન્મની ઘડીનું વિજ્ઞાન. જન્મની એ ઘડી જો પકડાય તો આયુષ્ય સુધરી જાય, જન્મારો સુધરી જાય. સમય પરખાતો નથી. મેં આપણને આગલા એપિસોડમાં વાત કરી છે કે સ્ટીફન હોકિંગ્સે એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમમાં સમયની વ્યાખ્યા આપી છે. લગભગ 108 જેટલી વ્યાખ્યાઓનું એણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પૃથક્કરણ કર્યું છે. અને એના છેલ્લા ગ્રંથમાં બ્લેક હોલ્સ એન્ડ બેબી યુનિવર્સિસમાં એણે બ્લેક હોલ્સ અને બેબી યુનિવર્સની એક સુંદર બ્લુપ્રિન્ટ પ્રગટ કરી છે. જગતના મૂર્ધન્ય વૈજ્ઞાનિકો આર્કિમિડીસથી લઈને આઇન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ સુધીના એ જીવન પર્યંત જબરજસ્ત પરિશ્રમ કરે અને પરિશ્રમને અંતે એને જે સત્ય લાધે એ એવું સત્ય લાધે કે પરિશ્રમનો આખો ને આખો સરવાળો એને જે પ્રાપ્તિ થાય તેને તેના ગુણાકારમાં પરિણમે. જે પરિશ્રમ કર્યો છે એ તો માત્ર સરવાળો બને, પણ જે પ્રાપ્તિ થાય એ ગુણાકાર જેવી થાય. આ બધા જ વૈજ્ઞાનિકોના જીવનનું એક ને એક માત્ર સનાતન સત્ય છે. એવું સનાતન સત્ય સ્ટીફન હોકિંગ્સને પણ લાગ્યું અને સ્ટીફન હોકિંગ્સે જે સત્ય આત્મસાત કર્યું એ સત્યમાં એણે એક પ્રોબેબિલિટી બતાવી છે, એક શક્યતા, સંભવિતતા બતાવી છે. બ્લેક હોલ્સમાં બધું જ નાશ પામે, એનર્જી, પ્રકાશ, લાઈફ, લાઇટ, લવ, ફ્લેમ, ફાયર, આ બધું જ નાશ પામે.
એનું નામ બ્લેક હોલ્સ. દર્શનના ગ્રંથોમાં એને યમરાજા કહેવામાં આવે. આપણા પિંડમાં રહેલો ફાયર સમાપ્ત થઈ જાય, આપણા પિંડમાં રહેલો પ્રેમ સમાપ્ત થઈ જાય, આપણા પિંડમાં રહેલી બધી જ સંપત્તિ સમાપ્ત થઈ જાય, આપણા પિંડમાં રહેલું જે ગતિશીલ તત્વ છે, સક્રિય તત્વ છે, તે પણ સમાપ્ત થઈ જાય. અને આપણને એક ભ્રમણા પેદા થાય કે જે સત્વથી આપણે આખું જીવન જીવા, એ સત્વ મૃત્યુમાં સમાપ્ત થઈ ગયું. કારણ કે જીવનાર માણસ જે જીવીને ગયો, એ માણસ એ જ જીવન જીવવાને માટે પુનઃ તો આવતો નથી. અને એક ભ્રમણા પેદા થઈ. સંસાર અસાર છે, આ ભવસાગર છે, પાર કરવો બહુ અઘરો છે, જીવન દુષ્કર છે, માયા છે, ભ્રમણા છે, અનિત્ય છે, મર્યાદિત છે. પણ પહેલી વખત જગતને પાટલે શ્રી અરવિંદે સમજાવ્યું કે માટીના આ પિંડને જે જીવંત રાખે છે એ ચૈતન્ય, એ આ જ્યોમેટ્રીનું સેન્ટર છે. આપણી જ્યોમેટ્રીનું સેન્ટર એ બ્રહ્માંડની જ્યોમેટ્રીના સેન્ટર જેવું છે. અને બ્રહ્માંડની જ્યોમેટ્રીનું સેન્ટર સૂર્ય છે, બ્રહ્માંડની જ્યોમેટ્રીનું સેન્ટર ફ્લેમ છે, બ્રહ્માંડની જ્યોમેટ્રીનું સેન્ટર એ લાઇટ છે, અને બ્રહ્માંડની જ્યોમેટ્રીનું સેન્ટર એ લાઇટમાંથી પ્રગટ થતું આ બ્રહ્માંડ એ જીવન છે. આ બધી જ ઘટનાઓનો અને આપણે સાથે સાથે જો સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને આ સાવિત્રીનું મૃત્યુનું વિજ્ઞાન સમજાય એમ છે. અને તે માતાજીએ પ્રગટ કર્યું. મધરે એ વિજ્ઞાન જીવી બતાવ્યું. અને જગતને પાટલે પહેલો એક માનવીય પ્રયત્ન એવો થયો કે સાલ્વેશન, નિર્વાણ, મોક્ષ એ અંતિમ લક્ષ્ય નથી. સાલ્વેશન હોય, મોક્ષ હોય, નિર્વાણ હોય તો તે દેહના પિંડની અંદર પ્રાપ્ત કરી શકાય એમ છે. આત્મા તો સનાતન છે જ. 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો મમઈ વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. એ સનાતન છે, પણ એણે મેળવેલો આધાર, એણે પ્રાપ્ત કરેલો આધાર, એણે સ્વીકારેલું ઇન્સ્ટ્રુમેન્ટ એ પણ શાશ્વત બની શકે જો એ આત્માના સ્વભાવને ધારણ કરતી વેવલેન્થમાં મુકાય તો. દેહની અને આત્માની એ બંનેની વેવલેન્થ વચ્ચે જો ઇક્વિલિબ્રિયમ પેદા થાય, બેલેન્સ પેદા થાય, સમતા પેદા થાય, યુનિટી પેદા થાય, યોગ પેદા થાય, આત્મા અને દેહની વચ્ચે યોગ પેદા થાય, આત્મા અને દેહ એકબીજાની સાથે સંલગ્ન થઈ જાય, આત્માનું ભાવિ અને દેહનું ભાવિ એ બંને એક જ ગતિમાં મુકાય તો વિજ્ઞાન જે સમજાવે છે તે બ્લેક હોલ્સ સમાપ્ત થઈ જાય. અને બ્લેક હોલ્સને બદલે આપણને આ જીવનની અંદર બેબી યુનિવર્સનો અનુભવ કરવાને માટેનું સદભાગ્ય પ્રાપ્ત થાય. સંસાર પરમાત્માએ એટલા માટે બનાવ્યો છે, બ્રહ્માંડ પરમાત્માએ એટલા માટે સર્જ્યું છે. પરમાત્મા પોતે જ બ્રહ્માંડ બન્યો છે. સાવિત્રીના આપણા અત્યાર સુધીના 30 એપિસોડમાં છેલ્લા 2 એપિસોડમાં આપણે વાત કરી સાવિત્રીના યોગની. સાવિત્રીનો યોગ શા માટે છે? આ માતાજી ખુદ સાવિત્રી છે. મહાભારતની સાવિત્રી એ સ્વયં આ મધર હતા, અને એ જ સાવિત્રીએ માનવજાતની સાવિત્રી બનવાને માટે આ જન્મ ધારણ કર્યો છે. એક સાવિત્રીએ સત્યવાનને પુનર્જીવિત કર્યો, અને સત્યવાન એટલે પૃથ્વીનો સાયકિક, બ્રહ્માંડનો સાયકિક,
આ પૃથ્વીનો આત્મા પોંડિચેરીમાં માતૃ મંદિરમાં આપ જાઓ, આપણે ગયા જ છીએ ઘણા, ત્યાં જે ક્રિસ્ટલ મૂકવામાં આવ્યો છે એ ક્રિસ્ટલને એક સમયે માતાજીએ નામ આપ્યું હતું કે આ ક્રિસ્ટલ એ આ પૃથ્વીનો આત્મા છે, એ આત્માનું સ્વરૂપ છે, આત્માનું પ્રતીક છે. ત્યાં શું છે તો કે પ્રકાશ છે, શક્તિ છે, પ્રેમ છે. અડધો કલાક બેસો, પોણો કલાક બેસો, 5 કલાક બેસો, જગતભરમાં લાખો માઇલ દૂરથી લોકો આવે છે અને પ્રેમપૂર્વક, મૂર્તિ નથી, સ્લોગન નથી, શ્લોક નથી, સૂત્ર નથી, કોઈ સંસ્કૃતનું કોઈ એવું સ્તવન નથી, માત્ર ને માત્ર વાસ્તવિકતા અને વિજ્ઞાન એ બેનો સરવાળો છે. પણ સરવાળાને જીવંત કોણ બનાવે છે? જે દેખાય છે માતૃ મંદિરમાં, સોનાની ડીશો ચડાવેલો ડોમ અને 1500 માણસો બેસી શકે એવી એ ચેમ્બર, એમાં બીજું કંઈ નથી, સેન્ટર છે અને સરકમફરન્સ. જ્યોમેટ્રી આ છે, સેન્ટરમાં ક્રિસ્ટલ છે અને સરકમફરન્સમાં ડોમ છે, અને રાઉન્ડ જ છે, ગોળ છે, એ કોઈ સ્ક્વેર નથી, એ કોઈ બીજા આકારનો પ્રદેશ નથી. આ પ્રતીક છે આવતીકાલના બ્રહ્માંડનું. શ્રી અરવિંદનું લાઈફ ડિવાઇન પૃથ્વીને પાટલે પ્રગટ થશે એ વાસ્તવિકતામાં વિક્ટરી ઓવર ડેથ છે. વિક્ટરી ઓવર ડેથ એટલે સત્યવાન પુનર્જીવિત થાય વડના ઝાડ નીચે, એ જ વિક્ટરી ઓવર ડેથ નથી. સાવિત્રી એટલા માટે નથી આવી, ઇટ ઇઝ ફોર ધી અર્થ એન્ડ ધી મેન. આ આખા જગતને માટે છે, માનવ જાતને માટે છે. ખોડભાઈના કિસ્સામાં આપણે જોયું, વાત આ પ્રચાર કરવા માટે આપણે નથી કહેતા, પણ આવતીકાલ જે આજે પ્રગટ થઈ રહી છે, આવતીકાલ જે આપણી સમક્ષ પ્રત્યક્ષ થઈ રહી છે, આવતીકાલના એધાણ જે આ માતાજી આપણા સાવિત્રી મિશનની તપશ્ચર્યાને, સાવિત્રી મિશનની આ આરાધનાને, સાવિત્રી મિશનના આ રાજમાર્ગને તથાસ્તુ કહીને વધાવે છે, એનો આ પ્રસાદ છે. મિત્રો, આપણે જગતમાં આ પ્રસાર કરવાને માટે વાત નથી કરતા, પણ સહેજ બારી ખોલી હોય તો તમને ઉષાનો ઉદય દેખાય, પણ બારી તો ખોલો. મેં આપને ઇસ્લામનું દર્શન બતાવ્યું છે. હસન તે પશ્ચિમ દિશાની બારી ખોલી અત્યાર સુધી, પહેલી વખત આજે તે પૂર્વ દિશાની બારી ખોલી અને તને અલ્લાહ તાલાની રહેમતના દર્શન થયા. તું તારી અંદરની બારી ખોલી જો, તને અલ્લાહ તાલાની રહેમત નહીં પણ અલ્લાહ તાલાએ જે રહેમતનું સર્જન કર્યું છે એ સર્જનનો સર્જનહાર કેટલો સૌંદર્યવાન છે, કેટલો તેજસ્વી છે, કેટલો ઓજસ્વી છે, કેટલો પ્રકાશવંત છે, એના દર્શન થઈ જશે. આ બધા અમરત્વના આયામ છે. મિત્રો, અમરત્વ એટલે 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, યાવશ્ચંદ્ર દીવા કરો આપણે જીવતા રહીએ, અમરત્વ નહીં. અમરત્વ એટલે સ્વામિત્વ, અમરત્વ એટલે સોવર્નિટી, અમરત્વ એટલે પ્રભુત્વ, અમરત્વ એટલે પ્રભુતા, અમરત્વ એટલે દિવ્યતા, અમરત્વ એટલે પાત્રતા, અમરત્વ એટલે પવિત્રતા, અને અમરત્વ એટલે શક્તિ સંપન્ન પરમાત્માની મૃત્યુગામી પિંડમાં જીવાતી અવસ્થા. વાત બહુ અઘરી છે અને આપણે હવે પછીના બધા જ એપિસોડમાં આ ચર્ચા કરવાના છે. સાવિત્રીએ આ કર્યું 1 વર્ષ સુધી, જે આપણે આખા જીવનમાં નથી કરી શકતા. મિત્રો, અને કાંઈક પણ જાણે અજાણે પણ આપણે કરવાનો પ્રયાસ કર્યો તો આ જગદંબાએ આપણને તથાસ્તુ કહીને એનું વરદાન આપ્યું. મેં ગઈકાલે જ હેરીને કહું
ક્યાંક કોઈ ભૂલ થઈ ગઈ. માતાજી એના પિતાને પણ આ જ અનુભવ આપવા માંગતા હતા, આ જ ડૉક્ટર ખોડભાઈનો જ અનુભવ આપવા માંગતા હતા. સાવિત્રી મિશનને આ જગદંબા પ્રસાદ આપે છે મિત્રો, પ્રસાદ વહેંચે છે. આ વ્યાસપીઠ ઉપરથી હું તમને બીજા જે બધા આપણે પ્રચાર કરે છે અને જે પરંપરાના આપણે અનેક વખતે અને અનેક જગ્યાએ દર્શન કર્યા છે, એવો પ્રચાર પ્રસાર કરવાનો આ અર્થ નથી. આપણા સ્વને ઓળખવાને માટેનો આ વૈજ્ઞાનિક પ્રયાસ છે. આપણી અંદર રહેલા સેન્ટરને, ચેતનાનું સેન્ટર છે, એને પામવાનો આ પ્રયાસ છે. અને આપણા ચેતનાના સેન્ટર સાથે આપણા મન, પ્રાણ અને શરીરની કડી એ એટલી મજબૂત બની જાય કે જે કડી જગતનું કોઈ બ્લેક હોલ્સ આપણી પાસે છીનવી ન શકે. એ કોન્ક્વેસ્ટ ઓવર ડેથ છે, એ મૃત્યુ પરનો વિજય છે મિત્રો. એક સાવિત્રીએ સત્યવાનને પુનર્જીવિત કર્યો એમ નહીં, આ સાવિત્રીએ આખી માનવ જાતને આ પ્રસાદ નવા ડાયમેન્શનનો, નવા ટાઈમનો, નવી સ્પેસનો આપવાને માટે આ જીવનમાં સાધના કરી, મોક્ષને માટે નહીં. એને તો રાધાના જન્મમાં જ મોક્ષ મળી ચૂક્યો છે, એને તો સાવિત્રીના જન્મમાં જ મોક્ષ મળી ચૂક્યો છે. ત્યાર પછી તો એવા અનેક જન્મો ગયા, ઇજિપ્તના મહારાણી તરીકેના, ઝાંસીની રાણી તરીકેના, રશિયાની મહારાણી કેથેરીન ધી ગ્રેટ તરીકેના, ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ ધી ફર્સ્ટ તરીકેના, જેમાં માનવ જાતની ઊંચાઈ પ્રગટ કરવામાં આવી, જેને ભારતના દર્શનના ગ્રંથોમાં સતીત્વ કહેવામાં આવ્યું. ઝાંસીની રાણીમાં પણ સતીત્વ પ્રગટ થયું મિત્રો. ક્વીન એલિઝાબેથ ધી ફર્સ્ટના જીવનમાં પણ સતીત્વ પ્રગટ થયું. રશિયાની મહારાણી કેથેરીન ધી ગ્રેટના જીવનમાં પણ સતીત્વ પ્રગટ થયું. અને સાવિત્રીના જીવનમાં પણ સતીત્વ પ્રગટ થયું. અને રાધાના જીવનમાં પણ એ જ સતીત્વ પ્રગટ થયું. શિવ પાર્વતીના જીવનમાં પણ એ જ સતીત્વ પ્રગટ થયું. ટર્મિનોલોજીનો તફાવત છે, શબ્દાવલીનો તફાવત છે, સત્વનો તફાવત નથી, ઊંચાઈનો તફાવત નથી, વિજ્ઞાનનો તફાવત નથી. જે તફાવત છે એ માત્ર ને માત્ર શાબ્દિક તફાવત છે. એ ભેદને આપણે ભેદ તરીકે ન સ્વીકારી શકીએ. જે સત્ય છે, જે સત્વ છે, જે પ્રકાશ છે, જે લાઇટ છે, જે લાઇટ છે, જે જ્યોતિ છે, જે વરમરૂપમ જ્યોતિ છે, એ રિયાલિટી છે, એ વાસ્તવિકતા છે. એની ડેફિનેશન મધરે પોતાના જીવનમાં જીવન જીવીને પ્રગટ કરી. શબ્દોથી વાત કરવી તો ખૂબ સહેલી છે, પણ એ જીવનને પામવું એ સૌથી દુષ્કર માર્ગ છે, જે માતાજીએ પણ જીવી બતાવ્યું. અને એની કૃપા જેના પર થાય છે તેને એની પ્રાસાદિક અનુભૂતિ થાય છે. એની કૃપા જેના પર થાય છે એને એ પોતાનો પ્રસાદ આપે છે. એની કૃપા જેના પર થાય છે એને પોતાના સ્વભાવનું પંચામૃત આપે છે. આપણે એની પાસે કયા પ્રસાદની અપેક્ષા રાખીએ છીએ? એના સ્વભાવની, એના સ્વધર્મની. આ મધરે જે સ્વધર્મ જીવી બતાવ્યો એ સ્વધર્મનો પ્રસાદ એ આપણને આપે. અને એટલા માટે એણે જે સાધના કરી એ સાવિત્રીની સાધના કરી. સાવિત્રીના 1 વર્ષની સાધના મધરે એમના આયુષ્યમાં પરિપૂર્ણ કરી. એ સાધના સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનની કરી. અને સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન કોષાણુનું રૂપાંતર, કણે કણનું રૂપાંતર, જેને જે યોગને શ્રી અરવિંદે નામ આપ્યું ટ્રાન્સફોર્મેશન ઓફ ફિઝિકલ બીઈંગ. આપણા ફિઝિકલ બીઈંગનું રૂપાંતર થાય, આપણું પિંજરું બદલાય, આપણને ક્રિસ્ટલની અવસ્થા પ્રાપ્ત થાય. પ્રેયર્સ એન્ડ મેડિટેશનમાં માતાજીએ ક્રિસ્ટલાઇઝેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શબ્દ વાપરો છે. લેટ મી બી ધ ક્રિસ્ટલાઇઝડ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ક્રિસ્ટલાઇઝડ ઇન્સ્ટ્રુમેન્ટ એ અમરત્વની ચાવી છે. અમરત્વના એવન્યુમાં પ્રવેશ કરવાને માટેની આ ચાવી છે. પણ આપણે ભૂલ કરી બેસીએ છીએ. આપણે એરર ઓફ જજમેન્ટ કરીએ છીએ. આપણે આસક્તિની અંદર
લેપ્સિસમાં સરી પડીએ છીએ અને જ્યાં એ સરી પડીએ છીએ ત્યાં આપણી અને આપણા સેન્ટરની કડી તૂટી જાય છે. આપણી અને આપણા સેન્ટરની વચ્ચે વિયોગ પેદા થાય છે. આપણા અને આપણા સેન્ટરની વચ્ચે વિયોગ પેદા થવાને બદલે યોગ જ એક અવસ્થા અને સ્થિતિ તરીકે રહે, એ જગતનો સર્વશ્રેષ્ઠ યોગ છે. યોગ જે બતાવવામાં આવે છે આપણને, એ વાસ્તવિકતામાં યોગ નથી. મેં આપને અનેક વખત કહ્યું છે, પેટ ઊંચું નીચું કરવું એ યોગ નથી. આ કડી તૂટી ન જાય એવા પ્રકારની લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ રાખવો એ યોગ છે. એ કડી તૂટી ન જાય, છૂટી ન જાય. અને તે સાધના માતાજીએ અનેક જન્મોમાં કરી અને આ જન્મની અંદર એની પરિપૂર્ણતા કરી. એને શ્રી અરવિંદે સાવિત્રીનું પ્રતીક કહ્યું છે. મેં આપને કહ્યું છે આગળના એપિસોડમાં કે સ્ત્રીના જીવનની 3 અવસ્થા બતાવવામાં આવી છે. સ્ત્રી વગર સંસાર અપૂર્ણ છે, સ્ત્રી વગર બ્રહ્માંડ અપૂર્ણ છે, સ્ત્રી વગર પરમાત્મા અપૂર્ણ છે, સ્ત્રી વગર સર્જન અપૂર્ણ છે, સ્ત્રી વગર શક્તિનો આ વ્યાપ અપૂર્ણ છે, સ્ત્રી વગર એ કૃપાનું અનુસંધાન પણ અપૂર્ણ છે. અને માટે આપણા દેશની અંદર એ વાત બહુ દર્શનના પ્રબુદ્ધ સત્ય તરીકે કહેવામાં આવી કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. શિવ અને શક્તિ એ જ આ બ્રહ્માંડની પુરુષ અને પ્રકૃતિ છે. શિવ અને શક્તિ એ જ આ બ્રહ્માંડની રિયાલિટી છે. શિવ અને શક્તિ એ જ આ બ્રહ્માંડની માટી છે. અને શિવ અને શક્તિ એ જ સૂર્યની ઉર્જા અને સૂર્યનો પ્રકાશ છે. ઇલેક્ટ્રિસિટીના ધાંધિયા ઊભા થાય, ઇલેક્ટ્રિસિટી ખૂટી જાય તો આપણે સૂર્ય તરફ નજર માંડીએ છીએ કે સોલર એનર્જી આપણને મળે, પણ સૂર્યની શક્તિ ખૂટતી નથી. કરોડો વર્ષ થઈ ગયા, સૂર્યની શક્તિ તેવી ને તેવી જ છે, પણ સૂર્યનો વાયરને તેનું પ્લગ કઈ જગ્યાએ નાખવામાં આવ્યું છે કે ત્યાંથી સૂર્યને સૂર્યની શક્તિ મળે છે. ધી સન ફ્રોમ વી કિન્ડલ ઓલ અવર સન્સ, શ્રી અરવિંદે લખ્યું સાવિત્રીમાં. એ આ સાવિત્રી છે જે સૂર્યમાંથી બ્રહ્માંડના સૂર્યો પ્રકાશિત થાય છે. અને એ બ્રહ્માંડના સૂર્યોને પ્રકાશિત કરતી ચૈતન્યની શક્તિ, ચેતના શક્તિ, જેને શ્રી અરવિંદે સુપર કોન્સેન્ટ કહ્યું, એ સુપર કોન્સેન્ટ એણે આપણને આપણા સેન્ટર તરીકે આપ્યું છે. જો પૃથ્વી સૂર્યને છોડી નથી શકતી તો આપણો પિંડ શા માટે સૂર્યને છોડી શકે? જો પૃથ્વી અને સૂર્યની વચ્ચે જે સાયુજ્ય છે એ ક્યારે પણ જોખમાતું નથી, તો આપણો પિંડ અને આપણી અંદર રહેલું એ સેન્ટર, એનું સાયુજ્ય, એનો સમન્વય, એનું સંલગ્નપણું એ શા માટે જોખમાય? આજ દિન સુધી જગતના ધર્મશાસ્ત્રોએ, ધર્માચાર્યોએ, ધર્મગુરુઓએ, થઈ ગયેલી વિભૂતિઓએ, થઈ ગયેલા અવતારોએ, થઈ ગયેલા તીર્થંકરોએ આ બધી જ વાત કરી, પણ સમજમાં ના આવી, આચરણમાં ન ઉતરી. એ માત્ર સત્સંગનો માહોલ બની ગઈ. અને સત્સંગના માહોલમાં આપણને એક જે આશ્વાસન મળ્યું, આપણને એક જે સાત્વિક આનંદ મળ્યો, તેને આપણે સાત્વિક આનંદને આપણી ઉપલબ્ધિ માની લીધી, એને આપણે અંતિમ લક્ષ્ય માની લીધું. વાસ્તવિકતામાં જીવન પરિવર્તન થાય એ જ સાચું સત્ય. ભ્રામક સત્ય તો અનેક પ્રગટ થાય. માર્કેટમાં એવી કેટલી ચીજ મળે ને ચાઇનાની બનાવટની, સિક્કા મારેલા હોય, મેડ ઇન અમેરિકા, મેડ ઇન USA, મેડ ઇન UK, મેડ ઇન ઇંગ્લેન્ડ. બનાવટ ચાઇનાની હોય. આપણે છેતરાઈ જઈએ અને આપણને જીવન એ ચાઇનાની બનાવટમાં અનુભવાય.
જીવન એવું નથી. જીવનનું જે રહસ્ય છે એ રહસ્ય શ્રી અરવિંદે સાવિત્રીના યોગમાં પ્રગટ કર્યું. અને આપણે આજ પછીના બધા જ જે એપિસોડ છે એ એપિસોડમાં એ સાવિત્રીનો યોગ સમજવાના છે, જે સંસારનો યોગ છે. સંસાર છોડવાનો યોગ નથી. આપણે તો યોગીની વ્યાખ્યા કરીએ ત્યાં જ પહેલી એ વાત મૂકી દઈએ કે યોગી એટલે સંસારથી વિરક્ત, સંસારથી મુક્ત, સંસારના તમામ લોભામણા આયામોથી મુક્ત, સંસારની તમામ આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત, એનું નામ યોગી. એવું નથી. સંસારની તમામ આધિ વ્યાધિ ઉપાધિનું જ્યાં સોલ્યુશન છે, જ્યાં એનો ઉત્તર છે, જ્યાં એની મેડિસિન છે, જ્યાં એની રેમેડી છે, સંસારની તમામ અંધકારમય તમસની ગતિવિધિઓનું જ્યાં પ્રકાશિત ઉકેલ છે, એનું નામ યોગ. અને આ બધા પરિપ્રેક્ષ્યમાં જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો સંસારના જેટલા પણ આયામ છે એ બધા આયામ છેવટે આપણને આ યોગના સત્યનો અનુભવ કરાવે છે. આપણે એટલા પારદર્શક રહેવું પડે. ગંગા સતીના શબ્દોમાં આપણે એટલા નિર્મળ રહેવું પડે. આપણું તો શરીર પણ મલિન થાય છે, આપણો પ્રાણ પણ મલિન થાય છે, અને આપણું મન તો સદૈવ મલિન છે. એને ક્રિસ્ટલાઇઝેશન પ્રાપ્ત ન થાય, એને ક્રિસ્ટલ જેવી પારદર્શકતા પ્રાપ્ત ન થાય, એને ક્રિસ્ટલ જેવો પ્રકાશ પણ પ્રાપ્ત ન થાય, કારણ કે પ્રકાશ ઝીલવાને માટેની એની પાત્રતા જ નથી. પથ્થરના ટુકડાની અંદર ડાયમંડના ગુણધર્મો પ્રગટ ન થઈ શકે. કોલસો અને કોલસાની ખાણમાંથી ડાયમંડ પેદા થાય છે, પણ ડાયમંડે પોતાનું સ્વત્વ જાળવવું પડે, અને જો ડાયમંડ પોતાનું સ્વત્વ જાળવી શકે તો એ પ્રકાશિત હીરા તરીકે કોહિનૂર બની શકે. અને આપણે માનવ જન્મ ધારણ કરીને આવ્યા, આપણે આપણા સ્વત્વને જાળવવાની કોશિશ નથી કરતા. શ્રી અરવિંદે પહેલી વખત જગતને પાટલે આ વાત મૂકી માટે એને અનચાર્ટર્ડ રૂટ કહ્યો કે આપણે આપણા સ્વત્વને પીછાણો તો ખરા. જન્મની ઘડીએ જન્મ પહેલાની અવસ્થા આપણે ભૂલી જઈએ છીએ, એ વિસ્મૃતિ છે. જન્મ પહેલા આપણને જે અવસ્થા અનુભવાય છે માતાના ઉદરમાં, એ અવસ્થા આપણે જન્મની ઘડી પછી ભૂલી જઈએ છીએ. ત્યાંથી આ વિસ્મૃતિ શરૂ થાય છે, જેનો ઉકેલ ભગવાન કૃષ્ણ અર્જુનને બતાવી ન શક્યા, અને અર્જુન તે જીવી પણ ન શક્યો. પણ જગતને માટે એ ઉકેલ શ્રી અરવિંદે બતાવ્યો, અને આવતીકાલના જગતે આ સ્વધર્મને જીવવો પડશે. અને એ સ્વધર્મ જીવવાને માટે જગત જ્યારે પ્રયાસ કરે, એના જો આપણે પુરોધા બની શકતા હોય તો મિત્રો આપણે માનવું કે મારો અવાજ જગતમાં જ્યાં સુધી પણ પહોંચે છે, અને જેટલા પણ આ સાંભળે છે, તેણે એ સંકલ્પ કરવાનો કે આપણે આ જન્મની અંદર એટલા સદભાગી છીએ, આપણા મા બાપ એટલા સદભાગી છે, આપણે ત્યાં આવનાર સંતાનો એટલા સદભાગી છે કે આપણને આ સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનના વિજ્ઞાનનો એક સર્વશ્રેષ્ઠ આધાર વૈજ્ઞાનિક રીતે આ જન્મમાં આ માતાજીએ તથાસ્તુ કહીને આપ્યો છે. આપણે એટલા સદભાગી છીએ. અત્યાર સુધીના જીવનોમાં અનેક વખત સંસાર જીવાયો હશે, પણ આ જીવનની અંદર જે સંસાર જીવાય છે એ સંસાર આપણને પરમાત્માનું સત્ય પ્રસાદ તરીકે આપે છે. આપણી પાત્રતાથી આપણને નથી મળતું, એની કૃપા થકી મળે છે, અને તે આપે છે. એ લગ્નનું રહસ્ય છે, એ સંસારનું રહસ્ય છે, એ સ્ત્રી અને પુરુષના સાયુજ્યનું રહસ્ય છે. એ કવિ કાલિદાસે લખ્યું રામાયણના રઘુવંશની અંદર. રામાયણ તો લખેલું જ હતું તુલસીદાસજીએ, રામાયણ તો વાલ્મીકીજીએ લખેલું જ હતું. તો પછી કવિ કાલિદાસે રઘુવંશ લખવાની જરૂર શું કરવા પડી? તે કે સાહિત્યને પણ આધ્યાત્મની ઊંચાઈ આપવાને માટે કવિ કાલિદાસે રઘુવંશની રચના કરી. વાગર થાય વ સંપૃક્તો વાગર થો પતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. પાર્વતી અને પરમેશ્વર જે રીતે સંકળાયેલા છે, એ રીતે વાણી અને અર્થ પણ સંકળાયેલા છે. વાણી અને અર્થનું જે સાયુજ્ય છે આ યોગ છે. ભાષા, વાણી અને અર્થ, મર્મ, એ આ યોગ છે. તો જીવન અને જીવનનો સર્જનહાર એ વચ્ચે યોગ ન પ્રગટ થઈ શકે.
જીવન અને જીવનનું સત્ય એ વચ્ચે યોગ ન પ્રગટ થઈ શકે. જીવનની જે આકૃતિ છે, આકૃતિનું સેન્ટર અને આકૃતિના પરિઘ વચ્ચે યોગ ન પ્રગટ થઈ શકે. જન્મ અને મૃત્યુની વચ્ચે યોગ ન પ્રગટ થઈ શકે. અંધકાર અને પ્રકાશની વચ્ચે યોગ ન પ્રગટ થઈ શકે. શા માટે આપણે માનીએ અને સ્વીકારીએ કે આ બધો વિરોધાભાસ છે? જ્યાં વિરોધાભાસ સમાપ્ત થઈ જાય એનું નામ યોગ. ઝીરો કોન્ટ્રાડિક્શન એનું નામ યોગ. અને સૌથી મોટામાં મોટું કોન્ટ્રાડિક્શન જો કોઈ હોય તો તે મૃત્યુ અને જન્મનું કોન્ટ્રાડિક્શન છે. અને શ્રી અરવિંદે તો લખ્યું આ સાવિત્રીમાં કે જન્મ એ પ્રશ્ન છે, મૃત્યુ પ્રશ્ન નથી. મૃત્યુ તો પરિણામ છે, પ્રશ્ન તો જન્મ છે. તો જન્મ લેતી વખતે જો આત્મા માતા પિતાને પસંદ કરીને આવતો હોય તો મૃત્યુ વખતે આત્મા દેહના પિંજરાને છોડવાનો સંકલ્પ પોતે ન કરી શકે. પણ આપણે ડિસઇક્વિલિબ્રિયમમાં જીવવા, આપણે બેલેન્સ ગુમાવી દીધું. એ વેવલેન્થ છૂટી ગઈ. હમણાં તમારી કોઈ વેવલેન્થ કોઈક જગ્યાએ છૂટી ગઈ અને તમે પરેશાન થઈ ગયા. એક નાની સરખી કાલે ભાઈ સુધારી દેશે આમ તેમ, એટલે કે વાત તો બહુ નાની હતી પણ ગઈકાલે કંઈ થયું નહીં. વાત તો બહુ નાની હતી પણ આપણે કેટલા જન્મો વિતાવી દીધા નાની વાતમાં, અને પસ્તાવો લઈને ચાલ્યા. ભૂલ તો ભૂલ છે, લેપ્સ તો લેપ્સ છે, એરર તો એરર છે. તો સંસાર પરમાત્માએ આપણને આપણા પોતાના પ્રકાશને પ્રગટ કરવાને માટે આપ્યો છે. સંસાર પરમાત્માએ આપણને આપણી જાત ઓળખવાને માટે આપ્યો છે. અને બહુ અઘરી વાત છે પણ તમને સીધી એક વાતથી સમજાવી દઉં. જગતમાં એવું કોઈ કપલ નથી મિત્રો, સંસારમાં એવું કોઈ કપલ નથી કે જ્યાં પતિ દાવો કરી શકે હું મારા પતિને, પત્ની દાવો કરી શકે કે હું મારા પતિને સર્વાંગ સંપૂર્ણ રીતે ઓળખું છું, અને પત્ની દાવો કરી શકે પતિને માટે ને તેવો જ પતિ દાવો કરી શકે પત્નીને માટે કે હું એને સર્વાંગ સંપૂર્ણ રીતે ઓળખું છું. શિવ પાર્વતીને ન ઓળખી શક્યા અને પાર્વતી શિવને ન ઓળખી શક્યા માટે તો દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર સતીએ બળી મરવું પડ્યું. આદમ અને ઈવ એકબીજાને ન ઓળખી શક્યા માટે ફ્રૂટ ઓફ નોલેજ ખાઈને ક્રિશ્ચિયાનિટી સમજાવે છે કે આ આદમ અને ઈવનું ઈડન ગાર્ડનમાંથી પતન થયું અને તે સંસાર બન્યો. વાર્તા અગત્યની નથી, કથાનક અગત્યનું નથી, પણ એની પાછળ રહેલો જે મર્મ છે એ સત્યનો, એ અગત્યનો છે. સત્ય જ્યારે મર્યાદામાં મુકાય ત્યારે ભૂલ થવાની સંભાવના રહે. સત્ય જો મર્યાદામાં ન મુકાય તો એમાં ક્યારેય ભૂલ થતી નથી, એમાં ક્યારેય કોઈ લેપ્સિસ આવતા નથી, કોઈ સ્ખલન થતું નથી. આ સંસારનો સ્વધર્મ એ આપણને પકડાવવો જોઈએ અને ત્યાંથી સાવિત્રીનો યોગ શરૂ થાય છે. સાવિત્રી એ મહાસતી છે અને સતીત્વનો ધર્મ શું કે સત્યની સાથેનું અનુસંધાન, એનું નામ સતીત્વ. સત્યની સાથેનું અનુસંધાન એનું નામ સતીત્વ. સતીત્વ એટલે એક પતિને પરમેશ્વર તરીકે પૂજે, સવાર થઈને એની આરતી ઉતારે, એ સતીત્વ નહીં. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પોતાના પતિની સામે જુએ ત્યારે પણ એને એનો પોતાનો પરમાત્મા યાદ આવે. પોતાના પતિને જુએ ત્યારે પણ એને પોતાનો આત્મા યાદ આવે. પોતાના પતિને જુએ ત્યારે એને પ્રેમ યાદ આવે, પ્રકાશ યાદ આવે, જીવન યાદ આવે, અગ્નિ યાદ આવે, તપશ્ચર્યા યાદ આવે, આરાધના યાદ આવે, પવિત્રતા યાદ આવે અને પરમાત્મા સાથેનું અનુસંધાન યાદ આવે. આ બધું યાદ આવવું જોઈએ. એને માટે પરમાત્માએ આપણને મનના ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રસાદ આપેલો છે. કામ, ક્રોધ, મદ, મત્સર, મોહ, માયા, લોભ, લાલચ, અસૂયા, અદેખાઈ, ઈર્ષ્યા, એની ખાણ તરીકે પરમાત્માએ મન નથી આપ્યું. એ મનનો જો શ્રેષ્ઠ સદુપયોગ આપણને કરતા આવડે તો આપણે પ્રાણનો સદુપયોગ કરી શકીએ.
પ્રાણનો સદુપયોગ કરતા આવડે તો આપણે શરીરનો સદુપયોગ કરી શકીએ, અને મન પ્રાણ અને શરીરનો સદુપયોગ કરતા આવડે તો આપણે સંસારનો સદુપયોગ કરી શકીએ, અને સંસારનો સદુપયોગ કરી શકીએ તો જ સંસાર જીતી શકાય. આ બધા આયામ એ માત્ર મનોવૈજ્ઞાનિક વ્યાયામ નથી, માનસિક વ્યાયામ નથી, પણ મનના માધ્યમ દ્વારા આત્માને સ્પષ્ટ પ્રગટ કરવાને માટેનો યોગ છે, જે માતાજીએ કરી બતાવ્યો 1 વર્ષમાં, સાવિત્રીએ કરી બતાવ્યો 1 વર્ષમાં, અને માતાજીએ કરી બતાવ્યો એમના મધર તરીકેના આયુષ્યમાં. સ્ખલન તો કર્યું જ નહીં. 2 વખત ડાયવોર્સ લીધો મધર 2 વખત ડાયવોર્સ લઈને આવ્યા, પોંડિચેરી પધાર્યા, એ એના બીજા પતિ એમને લઈ આવ્યા, જે પતિ સાથે પણ માતાજીએ ડાયવોર્સ લીધો. આપણે તો ડાયવોર્સ થઈ જાય એટલે માની દઈએ કે સંસાર નિષ્ફળ ગયો. આપણા એરર ઓફ જજમેન્ટના કેટલા આયામ છે એનો સહેજ વિચાર કરવો પડે. પણ 2 વખત ડાયવોર્સ લઈને આવેલા મધર વેસ્ટર્ન વર્લ્ડની સન્નારી અને જગદંબાની આ અવસ્થા આ જન્મમાં પ્રાપ્ત કરી, આત્મસાત કરી, અને એમના દેહને જો 17મી નવેમ્બરને બદલે 24મી નવેમ્બર સુધી જાળવી રાખવામાં આવ્યો હોત, કોઈ પણ જાતના બીજા ઉપકરણ વગર, તો જગતને એક એવો મોટો ચમત્કાર પ્રાપ્ત થઈ જતે કે જગત, એ આખું જગત આશ્ચર્યચકિત જ માત્ર નથી થાય, આખા જગતને એક નવું ટર્નિંગ પોઈન્ટ મળી જતે કે પરમાત્માએ આપેલું માનવ જીવન અને આ માનવનો દેહ કેટલો બધો દુર્લભ છે એનું અનુસંધાન આખા જગતને વૈજ્ઞાનિક રીતે પ્રાપ્ત થઈ જતે. અને 24મી નવેમ્બર એ સિદ્ધિ દિન છે, 17મી નવેમ્બર માતાજીનો નિર્વાણ દિન છે, 20મી નવેમ્બરે માતાજીને સમાધિ આપવામાં આવી, એ માતાજીનો સમાધિ દિન છે. માત્ર અંતર 4 દિવસનું છે, અંતર 4 દિવસના સમયનું છે. એ સમય શું કરે છે તે કે સમય તમને જીવાડે પણ છે, સમય તમને મૃત્યુ પણ આપે છે, સમય તમને સત્યના પણ દર્શન કરાવે છે, સમય તમને અસત્યના શિકાર પણ બનાવે છે. સમય એટલે માત્ર ઘડિયાળના કાંટા ફરે છે એ સમય નહીં. સમય એટલે 2 ત્રિકોણનું અનુસંધાન થાય છે, તે જંક્શન, એનું નામ સમય. શ્રી અરવિંદના સિમ્બોલમાં 2 ત્રિકોણ છે, એ 2 ત્રિકોણ એકબીજા સાથે મળી જાય ત્યારે સ્ક્વેર થાય, પણ 2 ત્રિકોણ મળતા પહેલા એ ગતિ પેદા થાય અને ઉપરનો ત્રિકોણ અને નીચેના ત્રિકોણનું પોઈન્ટ એક જગ્યાએ આવીને મળે, એ પોઈન્ટ છે તે સમયનું બર્થ પ્લેસ છે, ત્યાંથી સમય શરૂ થાય છે. એ સમય તમને આયુષ્યનો પરમાત્માએ આપ્યો છે. જીવતા જીવતા તું પરમાત્માના તત્વને પણ ઓળખી શકે, અને જીવતા જીવતા તું માટીને પણ ઓળખી શકે, જીવતા જીવતા તું જળને પણ પામી શકે, જીવતા જીવતા તું ચૈતન્યને પણ પામી શકે, અને જીવતા જીવતા તું જળ અને ચૈતન્યની વચ્ચેનો સરવાળો પણ કરી શકે. મેં આપને આગલા એપિસોડમાં હેમચંદ્રાચાર્ય સૂરીજીનો દ્રવ્યાનું યોગ સમજાવ્યો છે. એ દ્રવ્યાનું યોગ હેમચંદ્રાચાર્ય સૂરીજીનો, એ આ દ્રવ્યાનું યોગની પરાકાષ્ઠા છે. મિત્રો, આપણે આગળ જોઈશું. સંસારમાં આ યોગ કરવાનો છે, તે સાવિત્રીનો યોગ છે. સાવિત્રીનો યોગ માત્ર સત્યવાનના મૃત્યુને એણે મહાત કરી દીધું, અને સત્યવાનને જીવિત કરીને એ પાછી લઈ આવી સત્યવાનને મૃત્યુના દરબારમાંથી. એટલી જ કથા માત્ર નથી, શ્રી અરવિંદે તો લખ્યું આ સાવિત્રીના ટાઇટલમાં, લિજેન્ડ એન્ડ અ સિમ્બોલ. લિજેન્ડ પણ છે અને સિમ્બોલ પણ છે. જગતની એકે એક જીવંત સૃષ્ટિના એકે એક ઓબ્જેક્ટની અંદર રહેલું વિસર્જનનું જે તત્વ છે, એ વિસર્જનના તત્વને આત્મા સર્જનશીલ બનીને, ક્રિયાશીલ બનીને, કૃપાવંત બનીને યથાવત લોન્જીવિટી જ માત્ર નહીં પણ વિલિંગ ક્રિએટિવિટી આપી શકે છે. એ દ્રષ્ટાંત જગતની અંદર પ્રગટ કરવાને માટે આ માતાજીએ જે યોગ કર્યો એને સાવિત્રીનો યોગ શ્રી અરવિંદે આ સિમ્બોલ તરીકે આ ગ્રંથમાં પ્રગટ કર્યો. એને આપણે આ બાકીના એપિસોડમાં સમજવાના છીએ.
જેથી સંસાર સમજાય, સ્ત્રી પુરુષના એકત્વની વાત સમજાય, સ્ત્રી પુરુષની આ જીવનની ગતિની વાત સમજાય અને સ્ત્રીની અંદર પ્રગટ થતા સતીત્વની જે અવસ્થા છે તે સમજાય. મિત્રો, જગતની અંદર સ્ત્રી શક્તિએ આ સતીત્વ પ્રગટ કરી શકે છે. 2 વખત ડાયવોર્સ થયા પછી પણ માતાજી, આપણે મધરની બાયોગ્રાફી વાંચીએ તો એ બાયોગ્રાફીમાં 2 વખતના ડાયવોર્સ પછી પણ માતાજીએ જગતની માનવ જાતને માટે એ સતીત્વ પ્રગટ કરીને આપણી સમક્ષ મૂક્યું છે. જગતની જનેતા તરીકે સતીત્વ પ્રગટ કરીને મૂક્યું છે અને એણે માત્ર સત્યવાનના મૃત્યુને મહાત કર્યું એમ નહીં. આપણે એ દાખલા જોયા, મેં ખોડભાઈનો દાખલો આપ્યો, એ પણ મૃત્યુ મહાત થયું ને. એની આરાધના કરવા માત્રથી, એનું સ્મરણ કરવા માત્રથી, એનું અનુસંધાન સ્વીકારવા માત્રથી અંત સમયે જેવી આપણી મતિ એવી આપણી ગતિ થાય એમ આપણા દર્શનના ગ્રંથોની પરંપરાના સત્યને સમજતા કહેવામાં આવ્યું લૌકિક રીતે. પણ એની પાછળનું વિજ્ઞાન શું છે? તે કે તમારું આત્માની સાથેનું અનુસંધાન બની રહેવું જોઈએ, સતત સાતત્ય જળવાઈ રહેવું જોઈએ અને એ સાતત્ય જળવાઈ રહે એ પ્રકારના લગ્ન, એ પ્રકારનો સંસાર, એ પ્રકારનું જીવન એ શ્રી અરવિંદે આ સાવિત્રી અને સત્યવાનના સંસારિક જીવનની અંદર પ્રગટ કરવાને માટેનો આપણી સમક્ષ પ્રતિકાત્મક પ્રયત્ન કર્યો છે. એ સાવિત્રીનું યોગ છે જેની શરૂઆત સંસારના શ્રી ગણેશથી થાય છે. મિત્રો, યોગની શરૂઆત મેં આપને કહ્યું છે કે આ યુવાનીનો માર્ગ છે, વૃદ્ધત્વનો માર્ગ નથી, નિવૃત્તિ પછીનો માર્ગ નથી. યુવાનીમાં આપણને આ સમજાવવું જોઈએ. શ્રી અરવિંદ સમજાવે છે કે સંસારના શ્રી ગણેશ કરવામાં આવે ત્યારથી આપણને આ સત્ય સમજાવવું જોઈએ અને એ સત્ય ન સમજાય તો સંસાર તો વિફળ જાય પણ જન્મારો પણ નિષ્ફળ જાય. અને સંસારને કારણે કેટલાના જન્મારા નિષ્ફળ ગયા? સંસારને કારણે માતાજીનો જ જન્મારો સર્વોત્તમ રીતે સફળ થયો. એનું આ મોટામાં મોટું જગતને પાટલે દ્રષ્ટાંત છે. મિત્રો, 2 વખત ડાયવોર્સ થયા, આપણને એમ લાગે નિષ્ફળ છે સંસાર. 2 વખતના ડાયવોર્સ પછી પણ એણે પોતાના સંસારને કેટલો સફળ કર્યો ને જગતના સંસારને સફળ કરવાને માટેનું કેટલું મોટું સત્ય એમણે પૃથ્વીને પાટલે ઉતાર્યું. હવે આપણે ક્યાં નિષ્ફળતા અને સફળતાની વ્યાખ્યા કરવા જવાનું? આ તો વાસ્તવિક ઘટના છે. આ કોઈ કાલ્પનિક સાહિત્યની સ્ટોરી નથી. તમે કલ્પના કરો કે એક સ્ત્રી 2 વખત ડાયવોર્સ થાય, એ સ્ત્રી જીવનની અંદર કયા પ્રકારનું ફ્રસ્ટ્રેશન ન અનુભવતી હોય. તે વેદના શ્રી અરવિંદે સાવિત્રીના મનમાં મૂકી છે. 1 વર્ષે સત્યવાનનું મૃત્યુ થશે અને ત્યાર પછી એ સાયકોલોજીકલ ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન જે કહો તે સુપર ઇમ્પોઝિશન, એમાં એણે આ યોગ અને આ સાધના કરી. સંસારની નાની મોટી વેદનાથી માણસે હારી જવાની જરૂર નથી. સંસારની નાની મોટી વેદનાની પાછળ રહેલા સત્યને આત્માના પ્રકાશની અંદર જોવાનો, ધારણ કરવાનો, સમજવાનો, પામવાનો અને જીતવાનો પ્રયત્ન કરવા થકી સંસાર જીતી શકાય છે. સ્ત્રીના પક્ષે જેણે સંસાર જીતવાની અને પોતાના પતિને સંસાર જીતવામાં મદદ કરવાની જે ગતિ પ્રગટ કરી એનું નામ સતીત્વ. સતીત્વ એટલે જેસલ જ જાડેજાને બદલી શકે, સતી તોરલ તે જ સતીત્વ, રણક દેવી ગિરનારના પથરાને પડતો અટકાવી શકે તે જ સતીત્વ. એટલું જ માત્ર નહીં, સતીત્વ એટલે આખા પરમાત્માના તત્વને પ્રત્યક્ષ રીતે પોતાના પિંડના કણે કણની અંદર જે પ્રગટ કરી શકે એના જેવી સતીત્વની કોઈ ઊંચાઈ જગતમાં આજ દિન સુધી માતાજીએ જે પ્રગટ કરી એવી પ્રગટ કોઈએ કરી નથી. એ સતીત્વ કણે કણમાં પરમાત્મા છે. અરે પહેલા તું તારા શરીરના કણે કણમાં પરમાત્માને તો જો. જગતના કણે કણમાં પરમાત્મા છે એ વાત તો આપણે સ્વીકારી અને વ્યાસપીઠ પરથી બોલવામાં આવે ને આપણે માંડવામાં બેસીને તાળીઓ પણ બહુ પાડી.
પણ આપણા અંદરના ચૈતન્યની સાથે એનું કોઈ અનુસંધાન છે એવું જ્યાં સુધી આપણને અનુભવ ન થાય ત્યાં સુધી આપણામાં એ સતીત્વ પ્રગટ થઈ શકતું નથી. સંસાર પરમાત્માએ આપણી આ જડીબુટ્ટીને લસોટીને એમાંથી સંજીવની બનાવવાને માટે પ્રગટ કરેલી આ લીલા છે. પણ આપણી જડીબુટ્ટી લસોટાય ત્યારે એ સત્વ એમાંથી પ્રગટ થાય, એ સત્ય એમાંથી પ્રગટ થાય. તેવા સંસારનું વર્ણન શ્રી અરવિંદે કર્યું છે સાવિત્રીના યોગની પ્રસ્તાવના માટે. આપણે સંસારને અસાર છે, મહાસાગર છે, દુષ્કર છે, ભવસાગર છે એ રીતે માત્ર જોવાની જરૂર નથી. પરમાત્માએ પ્રગટ કરેલી આ કોન્શિયસનેસની પેસિવિટી, પરમાત્મા શ્રી અરવિંદે તો આ બ્રહ્માંડની અંદર જે ચૈતન્ય તત્વ છે અવકાશની અંદર એને મહાસાગર કહ્યો છે. સી ઓફ વાઇટ સિન્સિયરિટી એ મહાસાગર છે. અને તે મહાસાગર આપણે આપણી પોતાની ચૈતન્યની જ્યોતિ દ્વારા જીવી શકીએ છીએ. અને આપણે આપણા સંસારમાં એવો ટાઈમ જો પ્રગટ કરી શકતા હોઈએ, એવા જીવનને આધાર બનાવવાનું પ્રગટ કરી શકતા હોઈએ તો તે આપણો સાચો સમય છે, એ યથાર્થ સમય છે. અને તે સમયની વ્યાખ્યા એ સૌથી શ્રેષ્ઠ વ્યાખ્યા છે. પરમાત્માએ સાકાર સ્વરૂપે રિયાલિટી, એબ્સોલ્યુટ રિયાલિટી, એ એબ્સોલ્યુટ રિલેટિવિટી બની શકે એવા પ્રકારની પ્રોબેબિલિટી આપણી સમક્ષ પ્રગટ કરી છે. એનું આપણે ક્રિસ્ટલાઇઝેશન ઇન્સ્ટ્રુમેન્ટ ન બની શકીએ? કેન વી નોટ બી ધી ક્રિસ્ટલાઇઝડ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધીસ માસ્ટર એક્ટ? પરમાત્માએ પ્રગટ કરેલા આ સંસારનું આપણે ક્રિસ્ટલાઇઝડ ઇન્સ્ટ્રુમેન્ટ બની શકીએ એ આ સાવિત્રીનો યોગ છે. વાર્તા તો આપણે જાણીએ છીએ. સાવિત્રી સત્યવાનને શોધવા ગઈ. વેસ્ટ, આપણે કોઈ શોધતા જ નથી. આપણે આપણી જાતને પણ નથી શોધતા, આપણા પાર્ટનરને પણ નથી શોધતા, આપણા કમ્પેનિયનને પણ નથી શોધતા. આપણે માત્ર પૈસાને શોધીએ છીએ. કારણ કે એમાં જ આપણને સર્વે સર્વાના દર્શન થાય છે. આપણે આપણી જાતને પણ નથી શોધતા, આપણે આપણા ઋણાનુબંધને પણ નથી શોધતા. લગ્ન એટલે પતિ અને પત્નીના માયરાની અંદર મહારાજ સાવધાન 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 કરીને જે કાર્ય કરે એ જ લગ્ન એટલું નહીં. લગ્ન એટલે પ્રોક્સિમિટી, લગ્ન એટલે બેની વચ્ચેનો ઋણાનુબંધ, લગ્ન એટલે બેની વચ્ચેનું અનુસંધાન, લગ્ન એટલે બે આત્માઓની વચ્ચે જીવનના પટની ઉપર એક સાથે ગતિ કરવાને માટેનો અવકાશ, એનું નામ લગ્ન. આપણું પ્રાણી આપણી સાથે ચાલે તો તે પણ લગ્ન, આપણી મેટર આપણી સાથે ચાલે તો તે પણ લગ્ન, આપણા કપડાં આપણી સાથે ચાલે તો તે પણ લગ્ન, આપણે જે પરિસ્થિતિમાં બીજી પરિસ્થિતિને લઈને સાથે ચાલીએ એ પણ લગ્ન. લગ્ન એટલે જોડાણ, લગ્ન એટલે યોગનું પ્રત્યક્ષીકરણ, લગ્ન એટલે યોગનો સાક્ષાત્કાર, લગ્ન એટલે દ્વૈતનું સમાપન અને અદ્વૈતની પ્રસ્થાપના. આનું નામ લગ્ન. એવો ટાઈમ આપણે ન જીવી શકીએ? શા માટે આપણે તો આવા દીકરા આવ્યા? શા માટે આપણે તો આવી દીકરીઓ આવી? શા માટે આપણે તો આવા પડોશી આપણને મળ્યા? શા માટે આપણને આવા મિત્રો મળ્યા? શા માટે આપણને આવો સમાજ મળ્યો? શા માટે આપણને આવા પ્રકારનું ભાગ્ય મળ્યું? આ બધું જ લગ્ન. આ લગ્નની વિશદ વ્યાખ્યા છે મિત્રો. આપણે તો એને સીમિત કરી દીધી. પ્રેમને આપણે સેક્સમાં સીમિત કરી દીધો, દર્શનને આપણે પ્રાપ્તિમાં સમાપ્ત કરી દીધું, અને કૃપાને આપણે ચમત્કારમાં સમાપ્ત કરી દીધી. એ લગ્નની શ્રેષ્ઠ વ્યાખ્યા શ્રી અરવિંદે બતાવી, અને તે શ્રેષ્ઠ વ્યાખ્યા બતાવતા સત્યવાન અને સાવિત્રીના મિલનની ઘડી પ્રગટ કરી. આપણે શા માટે મળ્યા એની પર આપણે ક્યારેય કોઈ વિચાર કરતા નથી. રેલવેના ડબ્બામાં કોઈ બે વ્યક્તિ મળી જાય અને એક તપખીરની ડબ્બીની આપલે કરે, એક સિગરેટની આપલે કરે, એક ફ્રૂટ્સ વાળો કોઈ આવ્યો હોય તેની પાસે ફ્રૂટ્સ લીધું હોય અને સામે કોઈ બહેન બેઠા હોય નાના બાળકને લઈને, તો પેલા કાકા, ઉંમરલાયક કાકા જમરૂક કાપતા કાપતા એમાંની એક ટુકડો એ પેલા નાના બાળકને આપે અને ત્યાં બેની વચ્ચે સંપર્ક થઈ જાય, અને તે સંપર્ક થઈ જાય અને અનેક અનુસંધાન પેદા થઈ જાય.
કઈ જન્મોત્રી કયા મહારાજે, કયા ગોરે, કયા જ્યોતિષીએ લખી હતી કે આવું થશે અને આના પછી આવો સંબંધ પેદા થશે? આવી જગતની અંદર અનેક ઘટનાઓ છે. સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર નામની નવલકથા લખી અને સૌરાષ્ટ્રની રસધારની નવલકથામાં અનેક કપલ્સ, અનેક પરિવારની નાની મોટી વાર્તાઓ અને નાની મોટી ઘટનાઓનું વર્ણન કર્યું છે. આ બધો ઋણાનુબંધ છે. આ બધો ઋણાનુબંધ છે અને એ ઋણાનુબંધ સત્ય પ્રગટ કરે છે. અને ઋણાનુબંધ જે સત્ય પ્રગટ કરે છે એ સત્ય પારખવાને માટે, ઓળખવાને માટે, જાણવાને માટે, પચાવવાને માટે અને જીવવાને માટે પરમાત્માએ આ સંસારની લીલાનું સર્જન કરેલું છે. અને તે સંસારનો પ્રારંભ સાવિત્રી પોતાના યોગના પ્રારંભ તરીકે કરે છે. પોતાના યોગના શ્રી ગણેશ સાવિત્રી સંસારથી શરૂ કરે છે. આપણે તો સંસારને છોડી જઈએ એને યોગ માનીએ, સંસારમાંથી વિરક્ત થઈ જવું તેને યોગ માનીએ. આપણે ત્યાં વર્ણાશ્રમ વ્યવસ્થા હતી. વર્ણ અને આશ્રમ. વર્ણાશ્રમ એટલે વર્ણ અને આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ. પણ સંન્યસ્તાશ્રમમાં પણ સંસારમાં રહીને સંન્યાસીનો ધર્મ બજાવવાનો, સંસારમાં રહીને વિતરાગનો યોગ કરવાનો, સંસારમાં રહીને હરિઓમ આશ્રમના મોટાએ યોગ કર્યો. નારેશ્વરના સંત રંગ અવધૂત બાપજીએ લગ્ન ન કર્યા, બ્રહ્મચારી તરીકેનું જીવન વિતાવ્યું, પણ આખો રંગ પરિવાર પ્રગટ કરી દીધો. તો વગર સંસારે પરિવાર કેવી રીતે પ્રગટ થાય? કે વગર સંસારે પણ પરિવાર પ્રગટ થઈ શકે જો ઋણાનુબંધ પ્રગટ થાય તો. એ ઋણાનુબંધ જો જીવાય તો વગર સંસારે પણ પરિવાર પ્રગટ થઈ શકે, આત્મીયતા પ્રગટ થઈ શકે, સખાભાવ પ્રગટ થઈ શકે, પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થઈ શકે. પરમાત્માની સાથે જીવાત્માનો જે સંબંધ છે એ માત્ર પ્રેમના તંતુનો સંબંધ છે અને એ પ્રેમને જીવવો એનું નામ યોગ. અને તે આ સાવિત્રીનો યોગ છે. મૃત્યુ પર વિજય સાવિત્રી પ્રેમથી કરે છે. એ પ્રેમની મેં તમારી આગળ વ્યાખ્યા બતાવી. આ બધું જીવવાને માટે સાવિત્રીએ લગ્ન કરવાને માટેનો આ માર્ગ પ્રગટ કર્યો, જેને શ્રી અરવિંદે પ્રતિકાત્મક રીતે સંસારના મોટામાં મોટા, ઊંચામાં ઊંચા, અઘરામાં અઘરા અને કપરામાં કપરા સત્ય તરીકે આપણી સમક્ષ અહીંયા પ્રગટ કર્યો છે. આપણે એમાંથી આપણું અનુસંધાન શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાવિત્રી વનની વાટ વિતાવીને સીધી પહોંચી ગઈ સત્યવાનની પાસે અને સત્યવાનને જોયો. આ ઋણાનુબંધ મેં તમને તપકીનની ડબ્બી એક્સચેન્જ કરવામાં અને સિગરેટ એક્સચેન્જ કરવામાં સંબંધ બંધાઈ જાય અને તેને ઋણાનુબંધ કહ્યો. સાવિત્રીની દ્રષ્ટિ સત્યવાન પર પડી અને સત્યવાનને સાવિત્રીએ જોયો. ત્યાંથી શ્રી અરવિંદ વાત લખે છે ડિસેન્ડ, પછી ફૂલ પોઈન્ટ મૂક્યું છે. ડિસેન્ડ પછી ફૂલ પોઈન્ટ મૂક્યું છે. આપણે ઋણાનુબંધને શા માટે સ્વીકારીએ? શા માટે સ્વીકારીએ? કે ડિસેન્ટને માટે. અહીંયા આવીને બેઠા મનીષભાઈના કે મિત્તલના કેટલાય મિત્રો એ ઓચિંતા એકબીજા સાથે ભેગા થઈ ગયા અને સાવિત્રી મિશન પ્રગટ થઈ ગયું. એ કેવો ઋણાનુબંધ? તો કે ડિસેન્ટનો ઋણાનુબંધ, આ મધરના ડિસેન્ટનો ઋણાનુબંધ. જે પર્વ આપણે આજે ઉજવ્યું એ ડિસેન્ટ જ છે ને, એ ડિસેન્ટ છે. ડિસેન્ટ, લેટ દાય જર્ની સીઝ, તારી યાત્રા સંભાવી દે. સત્યવાન સાવિત્રીને પ્રાર્થના કરે છે, તારી યાત્રા સંભાવી દે. કમ ડાઉન ટુ અસ, અમારા સુધી તું આવી જા. આ સાચો ઋણાનુબંધ, યથાર્થ ઋણાનુબંધ, વાસ્તવિક અને વૈજ્ઞાનિક ઋણાનુબંધ. તારી યાત્રા સંભાવી દે. આપણી યાત્રા તો ક્યારેય અટકતી જ નથી. ઊંઘમાં પણ વિચાર ચાલુ રહે, જાગ્રત અવસ્થામાં પણ વિચાર ચાલુ રહે. એ માનસિક યાત્રા સ્થિર થઈ જાય, સમાપ્ત થઈ જાય, શાંત થઈ જાય, કોન્સન્ટ્રેટેડ થઈ જાય તો આ યોગની પ્રાપ્તિ થાય. 2 મિનિટનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ. ઓમ આનંદમય ચૈતન્યમય સત
સત્યમયી પરમે